જય હિન્દ, જય ભારત. મને બહુ ખુશી થઈ કે તમારા બધા રિઝલ્ટ જોયા અને એનાથી મને બહુ ઇમ્પ્રેસ લાગ્યો. અને એ સિવાય તો નંબર વન તો મારા માટે એ છે કે આ જે ટીચર છે અને ઓફકોર્સ એ ટ્રસ્ટીગણ, એ લોકોનું બધાનું જે આખું વિઝન છે એ વિઝનને લીધે તમને લોકોને આજે એનો બહુ સરસ ચાન્સ મળ્યો છે. આવો ચાન્સ અમને નહોતો મળ્યો, એટલે એના માટે આપણે તાળીઓ પાડવી જોઈએ. હું તો હમણાં જ આ લગભગ છેલ્લા અઠવાડિયાથી કે 10 દિવસથી વાલમ ટ્રસ્ટ છે એના સંકોચ એના પેલામાં આવ્યો છું, કનેક્શનમાં આવ્યો છું. એટલે પ્રકૃતિ બાપુ છે, પછી ખોડાભાઈ છે, નામ તો દરેકના હું નહીં લઉં, પણ વેરી ઇમ્પ્રેસિવ. મારે ગુજરાતીમાં થોડી તકલીફ તો પડે છે, પણ જે કહે છે સાયકલ શીખ્યા હોય કે સ્વિમિંગ શીખ્યા હોય તો તમે ભૂલી ના જાઓ વર્ષો સુધી, પણ તમે થોડા શબ્દોમાં મને તકલીફ પડે, પણ મને એટલો ગર્વ છે કે જે કાર્યતા છે એમાંથી જ હું મોટો થયેલો છું. તમે જે માર્ગ હું બેઠેલો અને એ વખતે મેં ડ્રીમ જોયું કે મારે ક્યાં પહોંચવું, અને એ આજે સાકાર થયું છે મારા માટે. અને તમે પણ એટલી બધી મહેનત કરજો કે જેથી તમને પણ ભવિષ્યમાં બહુ મોટા ચાન્સ મળે. અને આપણે વાલીઓ છે કે ટીચર છે, કોઈ પણ એક્સપેક્ટેશન બહુ ઊંચું હોય છે કે માર્ક્સ હાઈએસ્ટ હોવા જોઈએ, અને ડૉક્ટર બનવું જોઈએ, અને એન્જિનિયર બનવું જોઈએ. એ બધું બરાબર છે, પણ તમારી જે કેપેસિટી હોય તમારી બોડીની કે માઇન્ડની જે કેપેસિટી, એ પ્રમાણે તમારે મહેનત તો કરવાની જ છે તમારે, પણ કોઈ દી નાસીપાસ નહીં થવાનું. કારણ કે હવે જે યુગ આવ્યો છે એ યુગ અમારા વખતે નહોતો. એ વખતે આપણા મા બાપને એમ જ કે ડૉક્ટર થાય. હું પણ ડૉક્ટર જ છું હતો, પણ દેશ બદલ્યો, કારણ કે મારી સિચ્યુએશન બદલી. પણ એનો એમ કહ્યો કે જો હું નાસીપાસ કે હું જો ડૉક્ટર હતો અને મારે બીજું કરવું પડે તો મારા માટે બહુ તકલીફ હતી. એવું મેં નહીં વિચાર્યું. મેં કીધું કરો, કંઈ વાંધો નહીં, નવો દેશ, નવું જિંદગી, નવી લાઈફ. તો જે તમને ચેલેન્જ મળે એમાં હંમેશા તૈયારી રાખવાની, અને એડપ્ટેબિલિટી, અને ઇંગ્લિશમાં કહેવાય એડપ્ટેબિલિટી. એડપ્ટ, જે સિચ્યુએશન તમારી સામે આવ્યું હોય એનું આખું ટર્ન રાઉન્ડ કરવાનું. ઓકે, એ આપણે ઇંગ્લિશમાં કહે છે કે ઇઝ ગ્લાસ ઇઝ હાફ ફૂલ, ઓ ગ્લાસ ઇઝ ફૂલ, ઓ ગ્લાસ ઇઝ એમ્પ્ટી. એ તમારા ઉપર આધાર રાખે, તમારા દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખે. બસ ગ્લાસ ઇઝ એમ્પ્ટી. અમુક લોકોને પૂછો તો ગ્લાસ એમ્પ્ટી છે, અમુક લોકોને પૂછો તો ગ્લાસ ફૂલ છે. એટલે કોઈ માણસ એવું નથી સમજવું કે એ સાચો છે કે આપણે ખોટા છીએ. આપણે આપણી રીતે જે પ્રમાણે આપણા માઇન્ડમાં જે આવે એ પ્રમાણે હંમેશા લિસન, એને ઇંગ્લિશમાં કહેવાય છે લિસન ટુ યોર સેલ્ફ. તમારી જાતને તમે સાંભળો, અને બધા સોલ્યુશન છે વિધિન યુ. જે કંઈ સોલ્યુશન છે એ બધા તમારી અંદર જ સોલ્યુશન પડે છે, બહાર સોલ્યુશન છે જ નહીં. તમે લખી શકો, તમારા બધા જે ટીચર છે એ એટલું બધું, મેં આ પંકજ સરને, પ્રિન્સિપલ છે ને પંકજ સર આપણા, એને હું મળ્યો તો હું બહુ ખુશ થયો. એ એકદમ હમ્બલ માણસ છે, અને એ લોકો મને જે રીતે રિસીવ કર્યો, આમ વેરી ઇમ્પ્રેસ. તમે ભાગશાળી છો કે તમને ટીચર આ રીતના પ્રિન્સિપાલ તમને મળ્યા, અને બધા ટીચરને હું પણ મળ્યો, તો એ ટીચર બધા ઇમ્પ્રેસિવ છે. તમે આજે 97-99% માર્ક્સ, એ ઇમેજિન ઇમ્પોસિબલ છે. 99% માર્ક્સ ઇઝ a lot of marks. Okay, 99 out of 600, eh? Out of 600. That is impossible. But when you take I am possible, turn into I am possible. Okay, it's not impossible. It is I am possible. એટલે મારે પણ તમારી જેમ જ્યારે હું બેઠો તો આ રીતે સ્કૂલમાં ગારિયાની સ્કૂલમાં જ મળ્યો છું, એટલે મને કંઈ કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કે સ્પેશિયલ પ્રિવિલેજ નહીં મળેલું મને. પણ મારી જે મહેનત હતી એ પ્રમાણે જે હું આગળ વધ્યો, અને મારું જે ગર્વ હતું કે હું ગારિયાદારની સ્કૂલમાંથી ભણેલો છું, ગારિયાદાર મારું ગામ છે, અને મારા માટે કોઈ ઇમ્પોસિબલ છે જ નહીં. એટલે જે કહેવાય છે કાળા માથાના માનવી માટે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ છે જ નહીં, બધું જ પોસિબલ છે. જો તમે નક્કી કરો કે મારે બનવું છે ડૉક્ટર બનવું કે કોઈ પણ બનવું. અત્યારે તો બહુ બધા ફિલ્ડ ઓપન થઈ ગયા છે, અને આપણા માટે એટલી બધી શક્યતા છે, એટલી બધી પોસિબિલિટી છે, એટલા બધા સ્કોપ છે કે, અને નવા નવા જે આવે છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એને લીધે આખો નવો જ પેલો દુનિયા ખુલી ગઈ છે. તો તમે એમ નહીં સમજો કે મારે ઓછા માર્ક્સ આવ્યા છે,
તો તમારે નાસીપાસ થઈ જવું એવું નહીં. વાલીઓને પણ આપણે એક મેસેજ આપીએ કે વાલીઓ, દરેક બાળકને તમે સમજો, એની એબિલિટી સમજો, એની ડિફિકલ્ટી સમજો, એને સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, થ્રેટ એવા શોર્ટ એનાલિસિસ કહેવાય એને. તો એમાં દરેક બાળકને પહેલાં સમજો, એને સાંભળો. તમે ખાલી એને અનનેસેસરી પુશ નહીં કરો. એ પોતપોતાની સરફેસ છે એ એની મેળે જ ગોતી લે છે. એટલે આપણે તો ખાલી એને એન્કરેજ જ કરવાના કે એને પ્રોત્સાહન આપવાનું કે દીકરા તું ભણ, જો તું ભણીશ તો આગળ આવીશ. અને અહીંથી જે તમને મળે એને મહેનત કરવાથી ખાલી નથી મળતું. એટલે એ સાથે સાથે તમારે તમારી પાસે સપનું હોવું જોઈએ અને સપનાને સાકાર કરવા માટે તમારે એના માટે તનતોડ મહેનત કરવાની. પછી જે ભગવાને ઈચ્છ્યું તમારી બાબતમાં એ તમારે એક્સેપ્ટ કરી લેવું પડે. છતાં પણ કોઈ નાસીપાસ નહીં થવાના. હું આ મારી શબ્દ આ સાથે હું થોડું ટૂંકાવવા માંગીશ કે ઘણી સ્પીચો આવી ગઈ, બહુ મસ્ત સ્પીચ બધા સાહેબો આપેલી છે અને આઈ એમ વેરી ઇમ્પ્રેસ. તો 4 વસ્તુ આપી જાઓ તમે. સ્તંભ કહેવાય ને 4. એ ઇંગ્લિશ છે, ગુજરાતી મારે કરી આપવું પડશે તમે, પણ એ તમે પછી કરી લેજો. નંબર 1 ડિટર્મિનેશન. યાદ રાખજો, ડિટર્મિનેશન. Discipline. Determination, discipline, and punctuality. Number 4, consistency. અત્યારે મારી ઉંમર 67 જેવું 67 છું, છતાં હું 3 થી 4 કલાક રોજ જીમમાં જાઉં છું, એક્સરસાઇઝ કરું છું. 3 થી 4 કલાક. ઘણા લોકો એમ કે 3 થી 4 કલાક મહેનત થોડી થાય. એ તમારા માઇન્ડ ઉપર આધાર કે તમે જો માઇન્ડ ઉપર તમે નક્કી કરો કે મારે આ કરવું છે, તો એ બે જે તમે હું બોલું છું ત્યારે એનો હું પરિણામ છું, તમારી સામે જ છું. તો આમાંથી કોઈ સ્ટુડન્ટ મને કહે છે 4 જે મેં બોલ્યા એમાંથી કોણ મને કહી શકશે 4 એ 4? આજે મેં તમને લોકોને જે પેલા આપ્યું પિલર્સ, કેન એનીવન સે? નંબર 1, બધા સાથે આવો. નંબર 1, ઓકે, શું છે નંબર 1? ડિટર્મિનેશન. એ દ્રઢતા કહેવાય, દ્રઢતા, રાઈટ? એટલે તમારે નક્કી કરવું પડે કે મારે આ વસ્તુ બનવી છે કે આ બનાવવી છે મારે, એટલે એ દ્રઢતા કહેવાય, રાઈટ? નંબર 2, ડિસિપ્લિન. ડિસિપ્લિન. વોટ ઇઝ ડિસિપ્લિન? વોટ ઇઝ ડિસિપ્લિન? ઓકે, શિસ્તતા. ડિસિપ્લિન. તમે લોકો ડિસિપ્લિન છો એટલા માટે તમે રોજ અહીંયા આવો છો. તમારા ડિસિપ્લિન છે કે ભાઈ આટલું વસ્તુ અમારે રોજે રોજ ભણવાનું, આટલા પાઠ કરવાના, એટલું રિવિઝન કરવાનું. એ તમે જે ભણ્યા હોય એ બધું સાંજે તમે બધું રિવિઝન કરો. એ એક જાતની ડિસિપ્લિન છે કે આ નંબર 1 છે તો મારા કરવું જ પડે. ડિટર્મિનેશન, ડિસિપ્લિન. નંબર 2. નંબર 3, પંક્ચ્યુઆલિટી. તમે સ્કૂલે આવો તો ટાઈમસર સ્કૂલ આવી જાઓ, ટાઈમસર દરેક વસ્તુ તમારે કામ થઈ જવું જોઈએ, તમારું રિસર્ચ અમુક ટાઈમમાં થઈ જવું જોઈએ. અને લાસ્ટ વન, consistency. Every day you come and do your things that you need to do. એક કન્સિસ્ટન્સી હોવી જોઈએ. એ કન્સિસ્ટન્સી કેમ જે તાંદુરકર છે એ કન્સિસ્ટન્સી એની ટ્રેનિંગ લેતો એટલે નંબર 1 થયો વર્લ્ડમાં, રાઈટ? તો એ પ્રમાણે તમારે આ 4 શબ્દો એ તમારો પિલર છે, તમારો કન્સ્ટ્રક્શન છે, એ તમારે માઇન્ડમાં રાખી દેવાનો છે. અને એ પ્રમાણે જ તમારી જિંદગી આગળ જે તમે ભણો છો કે જે કરો છો તમે જિંદગીમાં, એ 4 પિલર ઉપર તમારું ઘડતર થવું જોઈએ. થેન્ક યુ. જય હિન્દ. થેન્ક યુ.